હલો મિત્રો, જય માતાજી। હું છું આપણો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો આજે આપણે ફરીથી પહોંચી ચૂક્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ મુકામે। મિત્રો સાબલવાડ મુકામે અતિ પ્રાચીન અને વર્ષો પુરાણું એવું શ્રી કાકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અને મિત્રો ખરેખર આ જગ્યા એટલી રળિયામણી અને કુદરતી વાતાવરણથી ભરપૂર જગ્યા છે આ કે અહીંયા આવીએ તો ઘડી બે ઘડી મનને શાંતિ થઈ જાય એવી આ જગ્યા છે। સામે તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત જંગલ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર અને એકદમ એકાંત અને શાંત વાતાવરણવાળી આ જગ્યા છે। મિત્રો હવે આપણે એકદમ મંદિરની નજીક પહોંચવા થઈ ચૂક્યા છીએ અને અહીંયા ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી છે। મિત્રો અહીંયા આશ્રમ છે નાનો એવો અને અહીંયા રહેવાની સગવડ છે અને ખાવા પીવાની વ્યવસ્થા પણ કદાચ અહીંયા કરવામાં આવતી હશે। સામે તમે જોઈ રહ્યા છો યજ્ઞશાળા આપણને દેખાઈ રહી છે અને મસ્ત ડુંગરોના નજારા દેખાઈ રહ્યા છે અને સામે ભગવાન શ્રી મહાદેવજીની તસવીર કંડારવામાં અહીંયા આવી છે અને સામે તમે મંદિરનો નજારો જોઈ રહ્યા છો। ખરેખર એકદમ સુંદર અને અતિ રળિયામણું આપણને દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યું છે। મિત્રો ઈડરની આજુબાજુ આવા ઘણા બધા જ જોવાલાયક સ્થળો અને ફરવાલાયક સ્થળો છે। મિત્રો ઈડરમાં આવીએ તો અચૂકથી એકવાર આ જગ્યાની મુલાકાત કરવી જોઈએ। સામે તમે જોઈ રહ્યા છો આપણને એક નાનું એવું તળાવ દેખાઈ રહ્યું છે અને ત્યાં પણ આપણને ડુંગરો દ્રશ્યમાન થયા। હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને શ્રી મહાદેવજીના શિવલિંગના દર્શન કરીશું। મિત્રો અહીંયા એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો દર્શનાર્થે આવતા હોય છે અને અહીંયા બહુ જ મોટા મેળાઓ ભરાતા હોય છે। સુંદર દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે। મિત્રો શિવલિંગનો નજારો પણ ખૂબ જ સુંદર અને મજાનું દ્રશ્ય છે। તો મિત્રો અમે તો શ્રી કાકલેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કર્યું। તમે પણ કોઈકવાર અચૂકથી ફેમિલી સાથે અહીંયા પધારશો અને શ્રી મહાદેવજીના દર્શન કરશો। મિત્રો શ્રી મહાદેવજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શ્રી ચામુંડા માતાજીનું પણ મંદિર આવેલું છે અને અહીંયા અખંડ ધૂણી પણ પ્રજ્વલિત હોય છે। સામે તમે જે ધજા જોઈ રહ્યા છો એ શ્રી ચામુંડા માતાજીના મંદિરની ધજા છે। મિત્રો સામે ડુંગરનો નજારો બહુ જ મસ્ત અને સુંદર દ્રશ્ય અહીંયાથી આપણને દેખાઈ રહ્યું છે। ડુંગરની ટેકરી બહુ જ મસ્ત આપણને સામે બે પથ્થરો દેખાઈ રહ્યા છે। ખરેખર કુદરતની કલાનો કોઈ પાર નથી। મિત્રો આવી જગ્યાઓ જોવી અને એનો લાવો લેવો એક જીવનની યાદગાર પળ હોય છે। મિત્રો કહેવાય છે ને કે જીવ્યા કરતાં જોયું ભલું। તો ખરેખર આવી જગ્યાઓ જોવી જોઈએ ને અહીંયા મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એક કૂવો પણ છે અને કૂવાની આજુબાજુ આ એક દિવાલ બનાવવામાં આવી છે જેથી કરીને કોઈ જાનહાનિ ના થાય અને પાણીનો બગાડ પણ ના થઈ શકે। ખરેખર ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી ચામુંડા માતાજીના મંદિરે। મિત્રો અહીંયા આ ધૂણી છે તો ધૂણીના દર્શન કરીશું અને હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને શ્રી માતાજીના દર્શન કરીશું। મિત્રો આ મંદિર જે માતાજીનું છે એ અહીંયા જે ડુંગરનો પથ્થર છે એ પથ્થર કોરીને બનાવવામાં આવ્યું હોય એવું આપણને લાગી રહ્યું છે। કારણ કે મિત્રો આજુબાજુ આપણને એવું કોઈ ચણતર કે બીજું કાંઈ દેખાતું નથી। અહીંયા પથ્થર કોતરીને આ મંદિરની જગ્યા બનાવવામાં આવી છે એટલે ભવિષ્યમાં કદાચ અહીંયા ગુફા હોઈ શકે એવું આપણને લાગી રહ્યું છે। તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે આગળ પણ મળતા રહીશું અને નવા વિડીયો તમને બતાવતા રહીશું। તો નવા વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા રજા આપશો। તો મિત્રો આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર, આવજો।